વરુણદેવને રીઝવવા ગોધરા સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ગામમાં જળયાત્રાનું આયોજન કરાયું. અષાઢી બીજ કચ્છી નવા વર્ષના દિવસે શ્રી બી.કે. ભેદા ગોધરા પ્રાથમિક શાળા દ્વારા કચ્છ જિલ્લામાં વરસાદની અછત જણાઈ રહી છે, ત્યારે વરુણદેવને રીઝવવા માટે જલધારાનું ગામમાં આયોજન કરવામાં આવેલ. શાળાના આચાર્ય સંજયભાઈ સોલંકી, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા એસએમસીના સભ્યો દ્વારા ગામમાં જળયાત્રા રેલીનું આયોજન કરવામાં આવેલ, જેમાં ગામના તમામ સમાજના લોકો સહભાગી થયા હતા. સમગ્ર શાળા પરિવાર વતી આ આયોજન સફળતાપૂર્વક પાર કરવામાં આવ્યો હતો. સમગ્ર કચ્છમાં સારો વરસાદ થાય તે માટે શાળાના વિદ્યાર્થીઓએ ગામના ધાર્મિક સ્થાનોએ પ્રાર્થનાઓ અને દુઆઓ કરી હતી. મારું નામ મહેશ્વરી ટ્વિંકલ મહેશભાઈ છે. હું ધોરણ 8 માં અભ્યાસ કરનારી વિદ્યાર્થીની છું. અમારી સ્કૂલનું નામ શ્રી બી.કે. ભેદા ગોધરા પ્રાથમિક શાળા છે. અમે અત્યારે આ બધું કરી રહ્યા છીએ. અમે આ બધી છોકરીઓ 8મા ધોરણમાં અભ્યાસ કરનારી વિદ્યાર્થીની છે. આ બધા આયોજનમાં આપણા એસએમસી અધ્યક્ષો, અમારા શ્રી આચાર્ય સંજય સર એ બધા આવ્યા જોડાયા છે, અને હું નમ્ર વિનંતી કરીશ કે બીજા બધા ગામના પ્રિન્સિપલો અને બીજા ગામના વિદ્યાર્થીઓ પણ આવું બધું આયોજન કરે. અમે મંદિર ઉપર અને દરગાહ ઉપર પણ ગયા હતા. સૌથી પહેલા તો હું આષાઢની બીજના ગોધરાવાસીઓને શુભેચ્છા પાઠવું છું. અમે એકતાનો એક અહીંયા મિશન, એકબીજાના સંગઠન અને એકતા જાળવાઈ રહે એ માટે આપણે આ પ્રોગ્રામ ગોઠવેલો છે. આવનારા સમયમાં આજે આ શિક્ષક છે, કાલે બીજા અહીંયા શિક્ષક આવે તો એ પરંપરા આપણે આષાઢની બીજમાં કાયમ રાખીએ એવી આપણે સૌ કને અપેક્ષા રાખીએ છીએ. અને આપણે તો એવો નથી કે રીલ બનાવીએ, ફોટા બનાવીને આપણું નામ કરવું છે, એવો અમે તો ના કર્યા, પણ છતાં પણ આજનો જે નિયમ અનુસાર આપણે આ બધું રીલ બનાવવાનું, પત્રકારમાં આપવાનો એ રહેતો રહે છે, તો આપણે આપ્યો છે. નકા આપણે કોઈ એવું મોટો બનાવવાનો કોઈ એવો શોખ નથી. આવનારા સમયમાં હરેક માણસ જાગૃત થાય. વરસાદને, વરુણદેવને બિરજાવવા માટે આપણે આ પ્રયત્ન કર્યા. મને મનમાં એવું થયું કે આપણે વરસાદ નથી, પશુ પક્ષી માણસો ખાઈ લેશે, પશુ પક્ષી ક્યાં જશે? તો આપણે હું નિશાળમાં ગઈ, આચાર્ય અને એસએમસીની ટુકડી અને અધ્યક્ષ એને સાથીને એ મેં વાત કરી. એ વાત એ લોકોને સારી લાગી અને ધર્મના નામે નીકળી પડ્યા. તો આવનારા સમયમાં હું એટલો જ કહીશ કે ધર્મની જય હો, પાપ મુક્ત હો, ધર્મની જય હો. જય સલાસા પીર કી જય, અંબે માત કી જય, ભોલા શંકર ભગવાન કી જય. આજ રોજ 16/7/2026 રોજ અષાઢી બીજ એટલે કે કચ્છી માંડુઓનું નૂતન વર્ષ. સૌથી પહેલાં તો મારી ઓળખાણ આપતા પહેલાં દરેક કચ્છી મિત્રો દેશ વિદેશમાં રહેતા હોય ભારત દેશના તમામ નાગરિકોને આજના નૂતન વર્ષની હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આજ રોજ અમે શ્રી બી.કે. ભેદા પ્રાથમિક શાળાના ગ્રુપ આચાર્ય તરીકે હું સોલંકી સંજયકુમાર કામ કરું છું. અમે બાળકોમાં પ્રકૃતિ માટે પ્રેમ જાગે, આ પ્રકૃતિનું શું મહત્વ છે, પાણીનું શું મહત્વ છે, એના માટે એક આયોજન કર્યું હતું. જેમાં આપણે જીવદયા, આજે વરસાદની અછત વર્તાઈ નથી, એના માટે અમે વરુણદેવને રાજી કરવા માટે, એમને મનાવણા કરવા માટે અમે અમારા ગામના તમામ એસએમસીના સભ્યો, ગ્રામજનો, અમારા રામભાઈ, પછી અમારા શાળાના સ્ટાફ તેમજ અમારા મુસ્લિમ સમાજના મિત્રો, બધા તમામ સમાજના ભેગા થઈ અમારા શિવશક્તિ ગેસ્ટ હાઉસના માલિક એ પણ અહીંયા ઉપસ્થિત છે. અમારા શાળાના તમામ બાળકો આજે રજાના દિવસે પણ ગામમાં લોકોમાં અમે રેલી કાઢી. બાળકો બધા લોકોને વૃક્ષો વાવો અને વરસાદ લાવો. વૃક્ષોનું શું મહત્વ છે એની જાણકારી માટે, પાણીનું શું મહત્વ છે એના માટે અમે જલ ધારાની અમે કાઢી અને બધામાં જાગૃતિ લાવવા માટે આખા ગામમાં રેલી કાઢી. એમાં અમે કોમી એકતા એ માટે પણ અમે પ્રયત્ન કર્યા. કોમી એકતા માટે અમે પહેલાં તો સલાસર ફિલ્મની દરગાહમાં પણ ગયા, અમે હિન્દુ મંદિરમાં પણ ગયા, અંબેધામમાં પણ ગયા, જેથી બાળકોમાં કોમી એકતા પણ જળવાઈ રહે. બીજું, વધારામાં બાળકોમાં કોમી એકતા જળવાય અને લોકો પર્યાવરણ માટે જાગૃતિ માટે જ અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. અમારે બીજો કોઈ આશય તો વધુમાં વધુ લોકો આ કાર્યક્રમથી જાગૃત થાય, વૃક્ષો આવે અને ભવિષ્યમાં આવી કોઈ અછત ના સર્જાય ભગવાનને અને અલ્લાહ તાલા બધાને આપણે પ્રાર્થના કરીએ છીએ. દરેક ભગવાનને કે આ બાળકોની, મોટા માણસોને ના સાંભળ્યું ભગવાન તો બાળકોનું સાંભળ્યું, એ આશાથી અમે આ રેલી બાળકો જોડે કઢાવી હતી. જય હિન્દ, જય ભારત.